હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026. બજાર ભાવ જોઈને તો મૂળાથી શરૂઆત કરી. એવરેજ ભાવ મૂળામાં જોઈને તો 30 રૂપિયા પાથરો વેચાય છે. હારા મૂળા 40 રૂપિયા પાથરો વેચાય છે. ભાઈ મોટી મોલડી થી આવે છે. હકાભાઈ નું નામ છે. પાલક જોઈએ, પાલકમાં 1 રૂપિયા થી લઈને 1.25 રૂપિયા 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પાલક લીલું લસણ શું ભાવ? લીલું લસણ જોઈને તો કાઠિયા વાળું છે થોડુંક, પણ પાન સારું છે લીલું. જે 50 રૂપિયા કિલો વેચાય છે આ લીલું લસણ. મેહુલભાઈ નું નામ છે, જે લીલું લસણ વેચે છે. માર્કેટની 1 નંબર મકાઈ રહીને એ 15 રૂપિયા કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે 25 થી 30 કિલોની બોરી આવે છે. ભાઈ આપણે સતીશભાઈ જેનું વેચાણ કરે છે. અને મીડિયમ મકાઈ જોઈને તો 10 રૂપિયા 12 રૂપિયા કિલો વેચાય છે. એ પણ હોલસેલ ભાવ છે. અત્યારે મેથીમાં જોઈને તો એકમાં થોડીક બજાર બતાવે છે, જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સારી મેથી આપણે જો 1 નંબર ચોખ્ખી. રગાભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ પારેવાળા થી આવે છે. આ 1 નંબર મેથી લઈ, જે 7 વાળી મેથી છે. આ દેશી દાણામાં જોઈને તો 10 થી માંડી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી દાણા. આપણે જોઈએ તો ઓરિજિનલ દેશી ધાણા માર્કેટમાં આવ્યું. આ 1 નંબર માર્કેટ નું છે ધાણા, અને ઓરિજિનલ સુગંધ વાળું ધાણા છે. આમાં જોઈએ તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે છૂટું 2-5 કિલા વેચાય છે. આપણે વિક્રમભાઈ નું નામ છે, જે બેડના થી આવે છે આ ધાણા વેચવા. 2-5 કિલા છૂટું વેચાય, એનો ભાવ છે 15-20 રૂપિયા. બીટમાં જોઈએ તો એવરેજ ભાવ 40 રૂપિયાનો પાથરો વેચાય છે, જે 15 નંગ પાથરામાં આવે છે. અને હોલસેલ થી બીટ નું વેચાણ કરે છે ભાઈ વિપુલભાઈ નું નામ છે, જે અને ઉમેશભાઈ બે હોલસેલ થી બીટ નું વેચાણ કરે છે. તાંજરિયો આપણો દેશી લોકલ તાંજરિયો છે, આખા પાન નો. મંડી ના હિસાબે બજાર ભાવ જોઈએ તો 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. રાઈ જોઈને તો અત્યારે ઉનાળામાં ઓછી આવે છે, અછત છે. અને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે રાઈ. શું નામ? વિનુભાઈ ખેડૂત નું નામ છે. અને ભાઈ વિનુભાઈ પારે વાળા ને બામણ બોર થી આવે છે વિનુભાઈ. આ રાઈ ભાજી લે. અળવીના પાન જોઈને તો 15 રૂપિયા પૂરીઓ વેચાય છે. 1 નંબર અળવીનું પાન છે, જે એકદમ ચોખ્ખું ગ્રીન એવું. દીપકભાઈ નું નામ છે, જે દીપકભાઈ અળવીના પાન વેચે છે. પુદીનામાં આપણે બજાર ભાવ છે ને તો એકદમ ચોખ્ખો મોટા પાનનો પુદીનો છે. અને બજાર ભાવ જોઈને તો 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ પુદીનો. ને આપણે દેવજીભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલપુર થી આવે છે પુદીનો લઈ. અત્યારે એમ કહીને તો ધાણામાં ઓલ ઓવર 10 રૂપિયા કિલો છે, પણ આ ધાણા માર્કેટ એકદમ ચોખ્ખું ને સારું ધાણા છે તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે ધાણા. આજે ધાણામાં થોડીક અછત છે, નબળા ધાણા છે પણ સારા ધાણા નથી માર્કેટમાં. એના હિસાબે 15 રૂપિયા સુધી બજાર ગઈ છે આજે ધાણામાં. આપણે ભાઈ બાબુભાઈ નું નામ છે, જે આ ધાણાનું વેચાણ કરે છે. ડુંગળીમાં પણ તડકાના હિસાબે થોડું સફેદ પાન થઈ જાય છે. એવરેજ બજાર જોઈએ તો 15 રૂપિયા કિલો વેચાય છે લીલી ડુંગળી. કયું કામ ભાઈ? ભાઈ લાખાવડ થી આવે છે. શું નામ? જયેશભાઈ. હરેશભાઈ ખેડૂત નું નામ છે, અને હરેશભાઈ લાખાવડ થી ના ડુંગળી લઈ આવે છે. મેથીમાં થોડી તેજી છે તો આવી 2 નંબર ઝીણા પાનની મેથી પણ માર્કેટમાં દેખાય છે. અને આમાં 2-3 રૂપિયા બજાર થાય છે. નબળી મેથીમાં એકદમ મંદી છે. નબળી મેથી 50 રૂપિયા. જે આ ઉધડું પોટલું હોય છે. કયું કામ? મોલડી થી ભાઈ આવે છે આ 2 નંબર મેથી લઈ. અને લાલ તાંજરિયો કે જે લાલ ભાજી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરીને ખાય છે. અને આ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે સુરેશભાઈ ખેડૂત નું નામ છે, અને બેડી ગામ થી આવે છે આ લાલ તાંજરિયો લઈ.
અને હુવા ભાજીમાં જો ને તો હુવા ભાજી પણ 5 રૂપિયા પૂરીઓ હોય છે એકદમ ચોખ્ખી ગ્રીન હુવા ભાજી છે. મંદિરના હિસાબે જોઈએ તો છોટી ડુંગળી 18-20 રૂપિયા કિલો છે. હારી 1 નંબર ચોખ્ખી સાફ કરેલી છે. અને હોલસેલ આમાં પણ 300 રૂપિયા મણ થાય છે હારી ડુંગળીમાં પણ. આપણે ભાઈ મહેશભાઈ ખેડૂત નું નામ છે જે જમલપુર થી આવે છે ડુંગળી લઈ.